હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મજામાં? ઓલરાઈટ. હવે આપણે આગલા લેક્ચરમાં દાખલા ટેક્સ્ટ બુકના આપણે પૂરા કર્યા હતા પાવર ઉપરના. આજે આપણે એક નવો ટોપિક ભણવાનો છે કે જે આ ચેપ્ટરનો તમારો લાસ્ટ ટોપિક છે, કે જે ટોપિકમાં 3 થી 4 ક્વેશ્ચન આપણે ભણવાના છે. બરાબર? તો પ્રશ્ન સંઘાતનો છે. સમજાવું છું એ પહેલા સમજી લ્યો. સંઘાત એટલે શું? તો કે સંઘાત એટલે કોઈ બે પદાર્થોની એકબીજા સાથેની અથડામણ. રોડ ઉપર ગતિ કરતા કોઈ પણ વાહનો જ્યારે એકબીજા સાથે એક્સિડન્ટ કરે, અથડામણ કરે, એને સંઘાત કહેવામાં આવે. જ્યારે કોઈ પણ બે પદાર્થો એકબીજા સાથે અથડાય, યાદ રાખો, જ્યારે કોઈ પણ બે પદાર્થો એકબીજા સાથે અથડાય તો અથડાયા પછીની પરિસ્થિતિ એ કેવી રીતે અથડાયેલા છે તેના ઉપર આધાર રાખે. તમને બધાને ખબર છે, અકસ્માત પ્લાનિંગ સાથે નથી થતો. અકસ્માત તો ગમે ત્યારે થાય, ગમે તે રીતે થાય, ગમે તે પરિસ્થિતિમાં થાય, અને અકસ્માત થયા પછીની શું સ્થિતિ હોય એ પણ આપણને ખબર હોતી નથી. તો જ્યારે કોઈ બે પદાર્થો અથડાય ત્યારે એ અથડામણ માટેના બે પ્રકાર છે. આમ ત્રણ પ્રકાર છે, ત્રીજો પેટા પ્રકાર પાડવામાં આવેલો છે, પાર્શિયલ. પણ સૌથી મહત્વના બે પ્રકાર, એક સ્થિતિસ્થાપક અથડામણ અને એક અસ્થિતિસ્થાપક અથડામણ. તો સ્થિતિસ્થાપક અથડામણ કેને કહેવાય? ભાઈ, એક તો અથડામણ અને એમાંય સ્થિતિસ્થાપક. તો જે સ્થિતિસ્થાપક અથડામણનો મતલબ એમ કે જે બે પદાર્થો એકબીજા સાથે અથડાય ત્યારે અથડાયા પહેલાનું વેગમાન અને અથડાયા બાદનું વેગમાન એક સરખું હોય, એટલે કે વેગમાનનું સંરક્ષણ થતું હોય, ઉપરાંત ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હોય, એટલે કે અથડાયા પહેલાની ગતિ ઊર્જા ઇક્વલ ટુ અથડાયા બાદની ગતિ ઊર્જા થતી હોય, તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. બરાબર? પણ જો વેગમાનનું સંરક્ષણ થાય પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થાય તો તેવા પ્રકારના સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. હવે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અને સ્થિતિસ્થાપક સંઘાત, આ બંનેમાં શું ફરક? તો કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે એમાં કોઈ પણ બે પદાર્થો એકબીજા સાથે અથડાણા, દાખલા તરીકે આ બે માર્કર એકબીજા સાથે અથડાય, ત્યારે અથડાયા બાદ તેનો આકાર બદલી જાય, પણ એ બદલાયેલો આકાર પાછો મૂળ આકારમાં પરિવર્તિત ન થઈ શકે તો તે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે. એ આકારનું વિરૂપણ થાય. બરાબર? આકાર બદલા પછી પાછો મૂળ આકાર એનો આવી જવો જોઈએ, પણ જો એ ન થાય તો તે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય. તમને બધાને ખબર છે કે મોટે ભાગે અકસ્માતો છે એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અકસ્માતો ગણાય, કારણ કે એમાં કોઈ બે બસ ભટકાણી, કે બસ અને કાર ભટકાણી, કે કાર અને સ્કૂટર ભટકાણો, તો તેનો આકાર, તે પદાર્થનો આકાર પાછો મૂળ અવસ્થામાં આવતો નથી. પણ જો અમુક અંશે પદાર્થોના આકાર મૂળ અવસ્થામાં આવી જતા હોય, દાખલા તરીકે ઘણા પદાર્થો એવા હોય કે જે પદાર્થો અથડાય ગમે તેટલા તો પણ તેનો મૂળ આકાર પાછો કંઈક અંશે, 100% એના જેવો તો નહીં, પણ થોડોક આકાર જો એ મેળવી લેતો હોય તો થોડી ઘણી ગતિ ઊર્જા છે એનું સંરક્ષણ થાય, અને થોડી ઘણી ગતિ ઊર્જા છે એનું સંરક્ષણ ન થાય. પણ યાદ રાખો, અથડામણ ગમે તે પ્રકારની હોય, સંઘાત ગમે તે પ્રકારનો હોય, હંમેશા વેગમાનનું તો સંરક્ષણ થાય અને થાય જ. ખ્યાલ આવી ગયો? શા માટે
એ બાબત હમણાં આપણે અહીંયા બોર્ડ ઉપર સાબિત કરવાના છીએ. સાવ સામાન્ય છે, 2 સ્ટેપમાં તમને સમજાઈ જશે. બરાબર? એની પહેલા તમે એક કામ કરો, એની પહેલા અત્યારે જે મેં વ્યાખ્યાઓ લખેલી છે એ એક વખત નજર કરી જઈએ. કોઈ બે પદાર્થોની અથડામણ થાય ત્યારે રેખીય વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોય તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. યાદ રાખો કે અથડામણના સમય ડેલ્ટા ટી દરમિયાન તેની ગતિ ઊર્જા અચળ હોતી નથી. મતલબ કે બે પદાર્થો જે ક્ષણ માટે અથડાય, અથડાવાનો સમયગાળો 1 દિવસનો ન હોય, તમને બધાને ખબર છે. અથડાવાનો સમયનો ગાળો 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ જ હોય મેક્સિમમ. ઈ ગાળા દરમિયાન ગતિ ઊર્જાનું સંરક્ષણ ના થાય કારણ કે બંને પદાર્થો જે ગતિથી આવતા હતા અથડાણા પછી એની ગતિ છે એ એટલી ને એટલી જળવાઈ રહેવાની નથી. એ જ્યારે અથડાય ત્યારે તો એક ક્ષણભર પૂરતા તો બે સ્થિર થઈ ગયા હોય. યાદ બરાબર? સંપૂર્ણ જે બે પદાર્થોની અથડામણ બાદ તેમના આકારમાં ફેરફાર થઈ જાય પરંતુ મૂળ આકાર ફરીથી ધારણ ન કરી શકે અને તે બંને પદાર્થો એકબીજાને ચોંટી જાય સાથે જ ગતિ કરે તો તેવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. બરાબર? યાદ રાખો કે અહીં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું નથી પરંતુ વેગમાનનું સંરક્ષણ થાય જ છે. વેગમાનનું સંરક્ષણ તો ગમે તે પ્રકારની અથડામણ થાય અને આ બાબત તમારા દાખલા માટે, જીડબલ્યુ માટે, બધા માટે ખૂબ જ અગત્યની છે. હવે થોડો અસ્થિતિસ્થાપક સંઘાત. બરાબર? આ સંપૂર્ણ હતો, આ સંપૂર્ણ નથી. જ્યારે કોઈ બે પદાર્થો એકબીજા સાથે સંઘાત અનુભવે ત્યારે તેમનો આકાર થોડે અંશે બદલાય અને કંઈક અંશે પાછો મેળવી શકાતો હોય ત્યારે તેની થોડીક ગતિ ઊર્જાનો તો વ્યય થતો જ હોય પરંતુ વેગમાનનું તો શું થાય? સંરક્ષણ થાય જ. તો તેવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. પણ યાદ રાખજો કે દાખલા ગણતી વખતે અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું આપણે સંરક્ષણ લેવાનું નથી. વેગમાનનું સંરક્ષણ બધી જગ્યાએ લેવાનું. રાઈટ? હવે જુઓ, હવે અહીંયા દરેક પ્રકારના સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ શા માટે થાય, કેવી રીતે થાય તે ટૂંકમાં સમજાવો. તો અત્યારે તમારી આકૃતિમાં બે પદાર્થો છે, પદાર્થ નંબર 1, પદાર્થ નંબર 2. બરાબર? તો આકૃતિ માં પદાર્થ 1 વડે 2 પર લાગતું બળ F21 અને 2 વડે 1 પર લાગતું બળ F12 હોય તો પ્રથમ પદાર્થ ના વેગમાન નો ફેરફાર ડેલ્ટા P1 બરાબર F12 ઇન્ટુ ડેલ્ટા T. બરાબર? તથા બીજા પદાર્થ ના વેગમાન નો ફેરફાર ડેલ્ટા P2 બરાબર F21 ઇન્ટુ ડેલ્ટા T. રાઈટ? આ જે વેગમાનનો ફેરફાર હું બોલી રહ્યો છું એ બીજું કંઈ નથી, બળનો આઘાત છે. આના વડે આના ઉપર લાગતો બળનો આઘાત, આના વડે આના ઉપર લાગતો બળનો આઘાત. બરાબર? હવે ગતિના ત્રીજા નિયમ મુજબ
F12 is equal to minus F21. થાય બે વડે એક પર લાગતું બળ અને એક વડે બે પર લાગતા બળ ના મૂલ્યો સમાન છે અને દિશા વિરુદ્ધ છે અને જો આમ થાય તો આનો મતલબ તો આવો થાય ને કે ડેલ્ટા P1 is equal to minus delta P2. તેથી ડેલ્ટા P1 વત્તા ડેલ્ટા P2 બરાબર 0. એટલે કે બંને પદાર્થોના વેગમાનના ફેરફારનો સરવાળો શૂન્ય છે. બરાબર? આમ બે પદાર્થો વચ્ચે નો બળનો આઘાત સમાન મૂલ્યનો અને વિરુદ્ધ દિશા નો હોય છે. ટૂંકી વાત એટલી કે અહીં વેગમાન છે એનું સંરક્ષણ થાય પ્રારંભિક વેગમાન ઇક્વલ ટુ અંતિમ વેગમાન. બરાબર? તમે ગતિના નિયમો ભણ્યા હો ત્યારે વેગમાન સંરક્ષણના નિયમ માટે મેં એક વધારાનો એક્સ્ટ્રા દાખલો ગણાવેલો હતો. એક ખટારો એક નવી નકોર મારુતિ સાથે અથડાય ત્યારે વેગમાન સંરક્ષણના નિયમનું પાલન કેવી રીતે થાય. બરાબર? તો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે ચેપ્ટર નંબર 5 માં ભણી ચૂકેલા છીએ. ઓલરાઈટ? ક્લિયર? તો આ બધી વસ્તુઓ કન્સેપ્ટ મુજબ હું તમને લખાવી રહ્યો છું, સિમ્પલ ભાષામાં લખાવી રહ્યો છું, જરૂર છે એટલું જ લખાવી રહ્યો છું. એટલે આપણે આપણી નોટમાં આ દરેક વસ્તુ નોટ કરતી રહેવી, લખતી રહેવી. ઓકે? તો લખી લ્યો. આના પછી આપણે આ સંઘાત માટેના જ પ્રશ્ન આગળ ભણવાના છે, પણ એ મેથેમેટિકલ છે, ગાણિતિક છે. ઓકે? યસ બાળકો, એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણ માટે અથડાયા બાદના બંને પદાર્થના સંયુક્ત વેગનું સૂત્ર તથા ગતિ ઊર્જાનો ફેરફાર એટલે કે ઘટાડાનું સૂત્ર મેળવો. સમજી લ્યો બરાબર પ્રશ્ન. નંબર 1 અસ્થિતિસ્થાપક અથડામણ છે. રાઈટ? નંબર 2 અસ્થિતિસ્થાપક અથડામણ હોવાને કારણે વેગમાનનું સંરક્ષણ થશે પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ નહીં થાય. બાબત નંબર 3, ત્રીજી બાબત કે બંને પદાર્થો અથડાયા બાદ એકબીજાને ચોટી અને ગતિ કરે છે, એટલે કે બંને એક સાથે ગતિ કરે છે. બરાબર? ગતિ ઊર્જાનું સંરક્ષણ નથી થતું એનો અર્થ એમ કે જોઈ શકો છો તમે કે આ બીજો પદાર્થ સ્થિર છે, પેલો પદાર્થ આ બાજુ v1i થી ગતિ કરે છે, તો પેલા પદાર્થની ગતિ ઊર્જા m1v1i² 1/2 થશે. પણ જ્યારે આની સાથે અથડાય પછીનો એનો વેગ કેટલો? તો કે એ વેગ આ વેગ આના વેગ કરતા ઓછો હશે, એટલે કે ગતિ ઊર્જા એની ઘટી. એક ગતિ ઊર્જાનો કેટલો ઘટાડો થયો એનું સૂત્ર પ્લસ અથડાયા બાદ હવે આ બે માંથી પેલો ને બીજો નથી, બે ભેગા છે, તો એનો સંયુક્ત વેગ કેટલો? તો કે vf. એનું સૂત્ર આપણે પ્રાપ્ત કરવાનું છે. બરાબર? તો આપણે 2 થી 3 લીટીમાં જે દોરેલું છે એ તો કેવું પડશે કે આકૃતિમાં m1 અને m2 દળ ના બે પદાર્થો વચ્ચે
સંઘાત થાય છે. ધારો કે V2I બરાબર 0 અને અથડાયા બાદ નો સંયુક્ત વેગ Vf છે તથા m1 દળ વાળા પદાર્થ નો વેગ V1I અથડાયા પહેલાનો. રેડી? તેથી વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ અથડાયા પહેલાનું વેગમાન, ભાઈ અથડાયા પહેલા આનું જ વેગમાન છે, આનું નથી એટલે આ લખશું જ નહીં, આનું જ વેગમાન આવશે. કેટલું આવશે? અથડાયા પહેલા m1 v1I બરાબર અથડાયા બાદ, હવે અથડાયા બાદ બે અલગ નથી, બે એકબીજાને ચોંટી ગયા છે, સંયુક્ત થઈ ગયા છે, તો તેમનું દળ પણ આપણે સંયુક્ત લેવું પડે, m1 m2 ઇન્ટુ એનો સંયુક્ત વેગ vf. રાઈટ? તો આ શોધવાનો હતો તો એને સૂત્રનો કરતા બનાવી દો. તેથી vf m1 upon m1 m2 into v1I. આ અથડાયા બાદના સંયુક્ત વેગનું સૂત્ર છે. હવે યાદ રાખો કે અસ્થિતિ સ્થાપક અથડામણ હોવાથી ગતિ ઊર્જા નું સંરક્ષણ થતું નથી, પરંતુ ગતિ ઊર્જા માં ઘટાડો થાય છે. તેથી આ ગતિ ઊર્જાનો ઘટાડો ડેલ્ટા કે બરાબર હતી કેટલી? ભાઈ બીજાની તો હતી જ નહીં, હતી પહેલાની હતી, તો પહેલાની ગતિ ઊર્જા કેટલી હતી? તો કે ki. અને હવે ફાઇનલી બે ભેગાની ગતિ ઊર્જા કેટલી? તો કે kf. તો ki એટલે કેટલી? તો કે 1/2 m1 v1I સ્ક્વેર માઈનસ 1/2 કૌંસમાં m1 m2 into vf સ્ક્વેર. બરાબર? તો આને આપણે સમીકરણના નંબર અત્યારે કેટલા આપી દો? 2. અને સમીકરણ 2 માં 1 ની શું મુકતા ભાઈ? કિંમત મુકતા ડેલ્ટા કે બરાબર 1/2 m1 v1I સ્ક્વેર માઈનસ 1/2 m1 m2 into vf સ્ક્વેર. એટલે અહીંયા આવશે m1 સ્ક્વેર upon m1 plus m2 નો સ્ક્વેર into આનો પણ સ્ક્વેર એટલે v1I સ્ક્વેર equal to
હવે આમાંથી જુઓ 1/2 m1 v1 i² વા પણ છે એને કોમન કાઢી નાખો એટલે 1/2 m1 v1 i² કોમન નીકળે એટલે અહીંયા કાઈ ન વધે 1 અને આમાંથી આટલો લબાચો બહાર કાઢી લ્યો બાકી વધે એ લખી નાખો તો પહેલા અહીંથી એક એક આખા ઉડી જશે પછી આ m1² v1 i² છે એમાંથી એક m1 v1 i² છે એ બહાર નીકળી ગયો છે 1/2 પણ બહાર નીકળી ગયો તો આ એક m1 અહીંયા વધવાનો છે અને છેદમાં m1 વત્તા m2 વધશે equal to 1/2 m1 v1 i² કૌંસમાં m1 વત્તા m2 માઈનસ m1 છેદમાં m1 વત્તા m2 બરાબર તો ફાઇનલી આપણને જે સમીકરણ મળશે જુઓ અહીંથી m1 તો ગયા આ m2 આની સાથે આપણે ગુણી નાખીએ બરાબર તો m2 આની સાથે આપણે ગુણી નાખશું તો શું થશે કયો 1/2 m1 m2 upon m1 વત્તા m2 આ તો છે અને અહીંયા v1 i² થઈ ગયું m1 m2 upon m1 plus m2 v1 i² 1/2 તો આ તમારી ગતિ ઊર્જાના ઘટાડાનું સૂત્ર મળ્યું ઘટાડો ક્યારે થાય અસ્થિતિસ્થાપક અથડામણ હોય ત્યારે ઓકે ક્લિયર અને હવે આપણે આ અથડામણની હારે હારે આમાં તો સમજશે નહીં સ્થિતિસ્થાપક અથડામણ માટે પણ આપણે આ જ કાર્ય કરવાનું છે પણ એની પહેલા તમે લખતા રહેજો યસ બાળકો આગળનો જે ક્વેશ્ચન આપણે ભણ્યા એમાં એક પરિમાણ તો હતું જ પણ અસ્થિતિસ્થાપક અથડામણ હતી અને અસ્થિતિસ્થાપક અથડામણને કારણે ગતિ ઊર્જાનું સંરક્ષણ નહોતું થતું ગતિ ઊર્જા અથડાયા બાદ ઘટતી હતી અને એ જેટલી ઘટતી હતી એનું સૂત્ર પણ આપણે સાબિત કર્યું હવે અહીંયા સ્થિતિસ્થાપક અથડામણ છે તો યાદ રાખો કે આ પ્રશ્ન હું શા માટે તમને કરાવું છું એટલા માટે કરાવું છું કે આના ઉપરના જેડબલી નીટની અંદર પ્રશ્ન ખૂબ જ પૂછાય છે અને બહુ સરળ છે હાર્ડ નથી બિલકુલ અને એના સૂત્રો સાબિત કરવા પણ એકદમ સરળ છે બરાબર ઓકે તો આપણે જોઈએ સૌથી પહેલી મહત્વની વાત એક પરિમાણ છે પદાર્થ અથડાયા પહેલા કે અથડાયા પછી આડા અવળો જાતો નથી એક જ રેખામાં ગતિ કરે છે પ્લસ સ્થિતિસ્થાપક અથડામણ છે એટલે વેગમાનનું પણ સંરક્ષણ થાય અને ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય બાકીની રાશિ વિશે હું કાંઈ વર્ણન કરતો નથી કારણ કે તમને બધાને ખબર છે કે આ m1 પદાર્થનો અથડાયા પહેલાનો વેગ છે આ m2 પદાર્થનો આ બે અથડાયા પહેલાનો વેગ છે કે જે 0 છે મતલબ કે આ સ્થિર છે આ અથડાયા પછીનો પહેલા પદાર્થનો વેગ છે આ અથડાયા પછી બીજા પદાર્થનો વેગ છે તમને પ્રશ્ન થાય કે આ અથડાયા પછી સીધા જ થોડા જાય ત્રાંસા ભાંગા ના જાય હા જાય એ જાય એ પ્રશ્ન આપણે અલગ ગણવાનો છે એ એક કરતા વધુ પરિમાણ માટે આવશે ને એમાં તો ખૂણા પણ બનશે ઓકે તો હવે સૌથી પહેલા એનો પ્રશ્ન એ છે કે અથડાયા બાદના બંને પદાર્થના વેગના સૂત્રો મેળવો એટલે કે આપણે v1f અને v2f ના સૂત્રો પ્રાપ્ત કરવાના છે બરાબર તો અહીંયા આપણે લખશું ભાઈ કે અથડામણ કેવી છે સ્થિતિ સ્થાપક છે તેથી વેગમાન નું
શું થાય છે? સંરક્ષણ થાય છે. તેથી ગુજરાતીમાં અથડાયા પહેલાનું વેગમાન m1 v1 i આનું તો હોય નહીં કારણ કે આ 0 છે બરાબર ઇક્વલ ટુ m1 v1 f વત્તા m2 v2 f બરાબર. અને તેથી આને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ અને તેથી m2 v2 f is equal to m1 v1 i minus m1 v1 f. કાંઈ નથી કીધું મેં અને આ બાજુ લઈ લીધા છે બરાબર ઇક્વલ ટુ અહીંયા કોમન નીકળશે m1 એટલે v1 i ઇનિશિયલ વેગ ઓછા v1 f ફાઇનલ વેગ બરાબર. તો m2 v2 અને f બરાબર ઓકે. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો 2. વેગમાન સંરક્ષણનું કામ પૂરું થયું બાળકો. હવે આવશે અહીં ફરીથી પાછું આપણે લખી નાખીએ કે સ્થિતિ સ્થાપક અથડામણ હોવાને લીધે કોનું તો કે ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય છે. કાંઈ નથી કરવાનું ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય એટલે 1/2 m1 v1 i સ્ક્વેર બરાબર 1/2 m1 v1 f સ્ક્વેર વત્તા 1/2 m2 v2 f સ્ક્વેર બરાબર. અને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. એટલું જ નહીં પણ બધી બાજુથી શું કેન્સલ થઈ જશે ભાઈ? આ 1/2 1/2 આ ત્રણે ગયા ઓકે. જેવી રીતે આને સૂત્રનો કરતા બનાવ્યો એમ આને પણ બનાવી દો તો અહીં શું થઈ જશે કયો મને? તેથી m2 v2 f સ્ક્વેર બરાબર m1 v1 i સ્ક્વેર માઈનસ m1 v1 f સ્ક્વેર થાય. હવે આમાંથી શું કોમન નીકળે? m1 બહાર નીકળતું તો m જ બરાબર. એટલે તેથી m2 v2 f સ્ક્વેર બરાબર શું કોમન નીકળશે? m1 એટલે અહીંયા શું રહેશે? v1 i સ્ક્વેર માઈનસ v1 f સ્ક્વેર બરાબર. v1 i સ્ક્વેર માઈનસ v1 f સ્ક્વેર ઓકે ઇક્વલ ટુ અહીંયા m1 અને અવયવ પડશે જો v1 i માઈનસ v1 f અને v1 i પ્લસ v1 f કોના બરાબર? m2 v2 f સ્ક્વેર બરાબર. અને આપણે સમીકરણના નંબર કેટલા આપી દેશું ભાઈ? 4. અને સમીકરણ 4 જુઓ અને સમીકરણ 2 4 અને 2 નો ગુણોત્તર આપણે લઈ લઈએ તો સમીકરણ 4 અને સમીકરણ 2 નો ક્યોતર લેતા ગુણોત્તર લેતા બરાબર. તો આના છેદમાં આ
તો શું ઉડી જશે ભાઈ? m2 અને એક એક v2f ઉડી જાય તો v2f એક વધે ઇક્વલ ટુ અહીંયા જુઓ m1 ઉડી જાય, આ માઈનસ વાળું પદ ઉડી જાય તો ખાલી રહેશે હું પ્લસ વાળું પદ એટલે કે v1i પ્લસ v1f. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 5. ઓકે, હવે આ 5 ની કિંમત છે એ આપણે ગમે તેમાં મુકાય. જો અહીંયા મુકાય પણ અહીંયા મોટી ગણતરી કરવી પડે. એ v2f ની જગ્યાએ અહીંયા વર્ક કરવો પડે એટલે એ ન કરાય બરાબર. પણ આપણે v2f ની કિંમત એ અહીંયા મૂકી દેવાય બરાબર. એ અહીંયા અથવા અહીંયા ગમે ત્યાં સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય બરાબર. સમીકરણ 1 માં આ કિંમત મૂકતા બરાબર. એટલે v1i છે, v2f ની કિંમત મૂકો એટલે v2f નો લોપ થાય, v1i બચે એનું સૂત્ર આપણને મળે. તેથી m1v1i બરાબર m1v1f વત્તા m2 અને v1f સોરી v2f ની આ કિંમત આપણે અહીંયા મૂકવાની છે. એટલે અહીંયા શું આવશે કયો? v1i વત્તા v1f. બીજું કાંઈ નથી કર્યું મેં બરાબર. ઇક્વલ ટુ m1v1f વત્તા m2v1i વત્તા m2v1f. બધા સ્ટેપ મેં લખ્યા છે બાળકો. આપણો હેતુ v1f ને સૂત્રનો કરતા બનાવવાનો છે. આપણે v1f અને v2f ના સૂત્ર મેળવવાના છે. આપણે v2f ની કિંમત અહીંયા મૂકી એટલે આપણે v2f નો લોપ કર્યો બાળકો. આપણે v1f ને સૂત્રનો કરતા આમાંથી બનાવવાનો છે. તો આ પદ આપણને નડે એને આપણે અહીંયા લઈ લઈએ તો આ બાજુની સાઈડમાં શું આવશે? આ માઈનસ થઈ જશે તો અહીંયા m1 માઈનસ m2 અને કૌંસની બહાર v1i વધશે v1i ઇક્વલ ટુ આ બે પદ માંથી શું કોમન નીકળે? v1f અને અંદર વધતા રહેશે એટલે m1 પ્લસ m2 ઇન્ટુ v1f બરાબર. અને તેથી v1 તેથી v1f ઇઝ ઇક્વલ ટુ અને સૂત્રનો કરતા બનાવી દો તો m1 માઈનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1i. આ સૂત્ર તમને જે મળ્યું એ બહુ અગત્યનું સૂત્ર છે. અથડાયા બાદ પેલા પદાર્થના વેગનું સૂત્ર છે. અથડાયા બાદ પેલા પદાર્થના વેગનું સૂત્ર છે. આને આપણે નંબર આપી દઈએ 6. હવે આપણું એક સ્ટેપ બાકી રહ્યું છે બરાબર. હવે આપણે v2f શોધવાનો છે. તો હવે આમાં ન પડાય. હવે આપણી પાસે v2f નું અહીં સૂત્ર છે એમાં આ કિંમત અહીંયા મૂકી દેવાય રાઈટ. એટલે 5 માં 6 ની કિંમત મૂકતા બરાબર. તો v2f is equal to v1i વત્તા m1 માઈનસ m2 ના છેદમાં m1 વત્તા m2 ઇન્ટુ v1i રાઈટ. હવે આમાંથી શું કોમન નીકળે? v1i કોમન નીકળી જાય ને બરાબર. તેથી v2f is equal to v1i કોમન કાઢો તો અહીંયા 1 પ્લસ m1 માઈનસ m2 ના છેદમાં m1 પ્લસ m2 બરાબર. અને તેથી v2f
ઇઝ ઇક્વલ ટુ v1i અને કૌંસમાં m1 વત્તા m2 વત્તા m1 માઈનસ m2 ના છેદમાં m1 વત્તા m2 બરાબર. શું ઉડી જશે ભાઈ? m2 ગયા તો શું રહ્યું? m1 વત્તા m1 એટલે 2m1 અને vi બરાબર. તો આપણે અહીંયા ફાઇનલ સમીકરણ લખી નાખીએ. તેથી v2f is equal to 2m1 upon m1 plus m2 into v1i. આ જે સમીકરણ તમને અત્યારે મળ્યું એ તમારું ફાઇનલ સમીકરણ છે. બરાબર. આ બે સમીકરણ આપણા માટે મહત્વના છે કે જે આપણે 100% શું રાખવાના છે? યાદ રાખવાના છે. હવે ખાલી સમજાવું છું, આ જગ્યા નથી એટલે અલગ પ્રશ્ન તરીકે આપણે લખી લેશું, પણ આના અલગ અલગ કેસ છે. બરાબર. જો એકાદો કેસ તમને એમને સમજાવી દઉં એટલે તમને ધ્યાનમાં રહે કે આ બે પદાર્થોની અથડામણ થઈ. તમે જોઈ શકો છો કે m1 થોડો પદાર્થ વધારે દળવાળો છે, આ ઓછા દળવાળો છે, આ પાતળો છે, આ જાડીયો છે. રાઈટ. હવે ધારો કે આ બંને પદાર્થ સરખા હોય એટલે કે દળની દ્રષ્ટિએ સરખા હોય, આ પણ હાથી જ હોય, આ પણ હાથી જ હોય, બે સેમ હાથી, સેમ ઊંચાઈ વાળા, સેમ દળ વાળા બે હાથી તમે લઈ લો, તો શું બનશે? બે સરખા દળવાળા હાથી એક જ પરિમાણમાં અથડાયા બાદ ગતિ કરે છે એવું આપણે ધારી લઈએ તો શું બને? તો કે હવે તમારા આ સૂત્ર ઉપર નજર કરો તો અહીંયા શું બનશે? m1 equal to m2 છે. બરાબર. m1 અને m2 બેયના દળ સરખા છે અને સરખા છે એટલે 1 2 નો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. બરાબર. જો અહીંયા v1f બરાબર શું થઈ જશે? તમે તમારી રીતે નક્કી કરો. m1 બરાબર m2 હોય તો અહીંયા અંશ 0 થઈ જાય તો આ આખું 0 થઈ જાય. તો અથડાયા બાદ પ્રથમ પદાર્થનો વેગ 0 થઈ જાય. હવે અથડાયા બાદ બીજા પદાર્થનું શું થાય? તો કે બીજા પદાર્થમાં અહીંયા m1 બરાબર m2 મૂકી દયો તો m2 વત્તા m2 એટલે શું થાય? 2m2 થાય કે ના? સોરી, m2 ની જગ્યાએ m1 મૂકી દયો એટલે ઉડી જાય 2m1. તો 2m1 2m1 ગયા તો v2f બરાબર શું થયું? v1i. આનો અર્થ શું થયો? કે બીજા પદાર્થનો અથડાયા બાદનો વેગ એ પ્રથમ પદાર્થના અથડાયા પહેલાના વેગ જેટલો થાય. એનો અર્થ એમ થયો કે આ પદાર્થ આની સાથે અથડાય ત્યારે આ પદાર્થ આ સ્થાન ઉપર સ્થિર થઈ જશે, આ 0 આવ્યું, અને બીજો પદાર્થ આ પદાર્થ જેટલા વેગથી ગતિ કરતો તો તેટલા જ વેગથી તે જ દિશામાં પોતાની ગતિ ચાલુ રાખશે. આ એક કેસ થયો. આવા બીજા બે ચાર કેસ પણ છે કે જે આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે લખવાના છે. ઓકે. તો અત્યારે મેં વ્યવસ્થિત સાદુરૂપ આપીને લખેલું છે બાળકો. આ બધી વસ્તુઓ બહુ અગત્યની હોય, હંમેશા નોટ કરી લ્યો. ઓકે. ચાલો. યસ બાળકો, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ અનુભવતા m1 અને m2 દળવાળા બે પદાર્થોના અથડાયા બાદના વેગના સૂત્રો પહેલા લખો અને તેના ખાસ કિસ્સા ચર્ચો. આ કિસ્સા બહુ અગત્યના છે કારણ કે જો આ કિસ્સા તમારા મગજમાં ઉતરી જશે તો આવા કેટલા બધા ક્વેશ્ચન છે કે જેના તમે શોર્ટકટમાં જવાબે આપી શકો. જો આપણે સમજીએ એટલે ખ્યાલ આવે, એમને નહીં ખ્યાલ આવે. અથડાયા બાદના બંને પદાર્થના વેગના સૂત્રો નીચે મુજબ છે. હમણાં જ આપણે મેળવાતા એ સૂત્રો આપણને યાદ હોવા જોઈએ ભાઈ. બરાબર. એટલે v1f બરાબર m1 m2
upon m1 plus m2 into v1i અને આપણે સમીકરણ 1 આપો તથા v2f is equal to 2m1 upon m1 plus m2 into v1i આને આપણે સમીકરણ નંબર 2 આપી દો. અને હવે ખાસ કિસ્સાનો મતલબ એમ કે તમે જે બે પદાર્થો લીધા હતા એક m1 અને એક m2 બરાબર. અહીંયા તમને ખાલી કહી દઉં છું આ એક પદાર્થ હતો આ બીજો પદાર્થ હતો બરાબર. અને અહીંથી આ બંને અથડાયા બાદ આનો વેગ v2i છે એ આપણે 0 લીધો તો આનો વેગ આ બાજુની સાઈડમાં v1i આપણે પ્રારંભિક વેગ લીધો તો આનો v1f આ પેલા પદાર્થનો આ m1 છે આ m2 છે આ m2 છે આ m1 છે. ઓકે. અને આનો છે v2f. આકૃતિ એટલા માટે દોરું કે તમને થોડુંક વધારે સમજાય, બીજું કોઈ કારણ નથી બરાબર. હવે કિસ્સો 1. પહેલા કિસ્સામાં જો m1 equal to m2 લઈએ એટલે કે આ બંનેના દળ કેવા હોય? સરખા હોય. જો સરખા હોય તો તમારે ઉપરના બે સમીકરણનો ઉપયોગ કરવાનો છે. જુઓ મોઢે થઈ જશે. અહીંયા m1 બરાબર m2 હોય એટલે આ તો 0 થઈ ગયો આખું પદ જ. અહીંયા m1 બરાબર m2 એટલે m2 બરાબર m1 મૂકી દો તો m1 ને m1 બરાબર 2m1 બે ઉડી જાય તો આના બરાબર આ થાય. તો v1f છે એના બરાબર 0 થાય અને v2f છે એના બરાબર v1i થાય. આ એમનેમ આંધળું લખી નાખીએ આપણે એ સૂત્ર ઉપરથી, પણ રિયલ વસ્તુ આપણને ખબર પડવી જોઈએ કે આ કેવા શું માંગે છે. જો આ બંને પદાર્થોના દળ સરખા હોય તો આ પદાર્થ જ્યારે ગતિ કરતો આની સાથે અથડાય ત્યારે અથડાયા બાદ આ પ્રથમ પદાર્થનો વેગ શૂન્ય થઈ જાય. એનો અર્થ એમ કે પહેલો પદાર્થ બીજા પદાર્થની ના સ્થાન આગળ સ્થિર થઈ જવાનો છે અને બીજો પદાર્થ પેલો પદાર્થ જેટલા વેગથી ગતિ કરતો તો તેટલા જ વેગથી ગતિ કરવા લાગશે. આવો એનો અર્થ થાય બરાબર. જો આ બેયના મૂલ્યો કેવા હોય? સરખા હોય તો બરાબર. અચ્છા, હવે કિસ્સો નંબર 2 આપણે લઈ લઈએ. બરાબર. કિસ્સા 2 માં આપણે ધારણા કરીએ કે m1 is very greater than m2. મતલબ કે જે ગતિ કરતો આવે છે તે જેની સાથે અથડાય છે તેનું દળ બહુ ઓછું છે. જુઓ m1 is greater than m2. દેશી ભાષામાં કહીએ તો એમ કે ભયંકર જાડિયો એક બિલકુલ પાતળા વ્યક્તિ સાથે અથડાય તો શું પરિસ્થિતિ નિર્માણ પામે, રાઈટ? તો m1 is greater than very greater than m2. તો એક પરથી શું થશે? જુઓ m1 is greater than m2 એટલે m1 છે એ બહુ મોટો હોય ને m2 નાનો હોય તો m2 ને અવગણી શકાય. ડબલ ગ્રેટર ધેન હોય એટલે જે નાનું હોય એને અવગણવાની છૂટ. તો આ m2 કાઢી નાખો, આ m2 પણ તમે કાઢી નાખો તો અહીંયા m1 ના છેદમાં m1 વધે. તો આનો મતલબ શું થશે કે v1f is equal to v1i. આવું સાબિત થયું. અને હવે 2 પરથી
2 પરથી શું થશે? જો સમીકરણ નંબર 2 એમાં હું જરાક લખી દઉં v2f બરાબર, ભાઈ કોને અવગણવાના છે? આપણે m2 ને અવગણવાના છે, બરાબર? અને m2 ને જો આપણે અવગણવાના હોય, m1 ઇઝ ગ્રેટર ધેન m2 છે, અહીંયા આપણે m2 ને અવગણી નાખ્યા છે, એટલે v1f બરાબર શું મળી ગયું આપણને? v1i. અને અહીંયા m1 ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન m2, બરાબર? તો m2 ને અવગણવાના આને, તો શું થશે મને કયો? અહીંયા 2m1 છેદમાં m1 into v1i. તેથી v2f is equal to 2v1i. 2v1i. જેમ અહીંયા બે તમને પરિણામ મળ્યા એમ ત્યાં પણ બે પરિણામ મળ્યા, પણ હવે એનું જરાક વર્ણન સાંભળી લ્યો કે એક ભયંકર જાડિયો એકદમ પાતળી વ્યક્તિ સાથે અથડાય, તો અથડાયા બાદ તે જાડિયાનો વેગ, અથડાયા બાદ જાડિયાનો વેગ એ જાડિયો અથડાયા પહેલા જેટલા વેગથી ગતિ કરતો તો તેટલા જ વેગથી ગતિ કરતો રહેશે, કારણ કે આ પાતળો એને કાંઈ ઇફેક્ટ કરે નહીં, રાઈટ? પણ બીજાની શું હાલત થશે? તો કે આ બીજો છે એ જ્યારે આ પ્રથમ જાડિયો આની સાથે અથડાય ત્યારે આ પદાર્થ એ આ જાડિયાના પ્રારંભિક વેગ અથડાયા પહેલાના વેગ કરતા બમણા વેગથી ગતિ કરશે, એટલે આનો વેગ તો એમનામ જ રહેશે. દાખલા તરીકે આનો વેગ 4 હોય, આનો વેગ કેટલો હોય? 4. તો એવા સંજોગોમાં આનો વેગ છે અથડાયા પછી એ કેટલો બની જશે કયો? 8. અને આ ભાઈનો વેગ તો કે એ તો અથડાય તોય 4 છે, ના અથડાય તોય 4 છે. કા? ભાઈ જાડિયો છે, જાડિયા થોડી કોઈ અસર થાય, રાઈટ? હવે આપણે ત્રીજો કેસ એવી જ રીતે જોઈએ. કિસ્સો 3. બરાબર? આપણે શું ધારણા કરશું એમાં આપણે શું ધારણા કરશું કે m2 is very very greater than m1, તો શું બનશે? તો શું બનવાનું છે? તો કે 1 પરથી, જો 1 પરથી કોણ મોટું છે? m2 મોટો છે, એટલે m2 મોટો હોય તો આપણે m2 ને રાખવાનો છે, m1 ને કાઢી નાખવાનો છે. તો અહીંયા શું થશે? v1f is equal to -v1i. માઈનસ શું કામ? કારણ કે આ -m2 છે એ તો રહેવાનો, પ્લસ m2 રહેવાનો, બે ઉડી જાય. આ અવગણી નાખ્યા તો આ માઈનસ છે એટલે માઈનસ રહ્યા. ઓકે, ચાલો. અને 2 પરથી 2 માં કોને અવગણવાના છે આપણે ભાઈ? એ m1 ને અવગણવાનો છે, બરાબર? તો આ m1 ને તમે અવગણી નાખશો, આને અવગણી નાખશો એટલે શું બનશે? v2f બરાબર 2m1 ના છેદમાં m2. ઘણાને પ્રશ્ન થયો કે સાહેબ m1 અવગણવાનો હતો તો તમે અંશમાંથી ન અવગણ્યો. તો યાદ રાખો કે જ્યારે ગુણાકાર કે ભાગાકાર હોય એમાંથી પદને અવગણવાનું ના હોય, બરાબર? સરવાળા કે બાદબાકીમાં રહેલું નાનું પદ છે એ બીજા પદની સાપેક્ષમાં અતિ નાનું હોય તો એને અવગણવાનું, પણ સરવાળા કે બાદબાકીમાં તે હોવું જોઈએ. ઓલું એકલું પદ છે એને ન અવગણાય, પણ એ ઓટોમેટિક અવગણાય જેવું થઈ જશે. શું કામે? કારણ કે અહીંયા જુઓ આ પદ બહુ, આ છેદ બહુ મોટો છે ને, છેદ બહુ મોટો છે, જુઓ છેદ બહુ મોટો છે, તેથી m2 છે એ વેરી વેરી ગ્રેટર ધેન m1, તેથી 2m1 upon m2 બરાબર લગભગ 0, બરાબર?
એટલે આ એકની નજીક મળે પણ એક કરતા ઘણું બધું ઓછું મળે. એકની નજીક તો ન કહેવાય, એકથી ઘણું બધું નજીક, એકથી ઘણું બધું ઓછું, એટલે શૂન્યની નજીક મળે એટલે આપણે શૂન્ય લઈ લીધું. તો આના ઉપરથી શું કહી શકો? તેથી V2F = 0. હવે આપણે આનું અર્થઘટન કરીએ. તો અહીં જગ્યા છે જ આપણી પાસે, એટલે દોરીએ એટલે આપણને ખબર પડે. આ જાડીઓ, આ બિચારો પાતળો, આ અહીંથી ભટકાણો, તો આને શું થાય? ભાઈ કાઈ ના થાય. હા, આની સાથે અથડાશે તો આ બિચારો પાછો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ફેંકાશે. એ ફેંકાશે એ બાબત આપણને અહીંથી ખબર પડે છે કે પ્રથમ પદાર્થનું દળ ખૂબ જ ઓછું હોય, બીજો પદાર્થ સ્થિર હોય તેનું દળ ખૂબ જ વધારે હોય, અને પહેલો પદાર્થ જ્યારે બીજા પદાર્થ સાથે અથડાય ત્યારે પ્રથમ પદાર્થનો અથડાયા બાદનો વેગ એ પ્રથમ પદાર્થના અથડાયા પહેલાના વેગ જેટલો અને તેની વિરુદ્ધ દિશામાં હોય એ એમ સૂચવે છે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય. અને V2F = 0 એનો મતલબ જાડિયાને શું અસર થાય? બરાબર, એટલે જાડીઓ પોતાનું સ્થાન છોડશે નહીં. ઓલરાઈટ, તો આ બધા જ કિસ્સા ખાસ કરના જો બાળકો, અને નેક્સ્ટમાં આપણે દ્વિપરિમાણ માટે લાસ્ટમાં સમજી લેશું એટલે આપણું આ ચેપ્ટર કેવું થઈ જશે? પૂરું. પણ વિડિયો લેક્ચર રેગ્યુલર જોતા રહેજો. રાઈટ? ઓકે.